ગુજરાતના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પવન, ઠંડી અને માવઠા અંગેની નવી મોટી આગાહી કરી છે. તેમણે અગાઉ 22 અને 25 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી હતી. પરંતુ હવે કેટલીક પરિસ્થિતિઓ રાજ્યના હવામાનમાં બદલાઈ હોવાની વાત કરીને તેમણે નવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાનમાં આવનારો પલટો વહેલો આવી રહ્યો હોવાની સંભાવનાઓ વ્યક્ત કરતા તેઓ જણાવે છે કે હવામાનમાં પલટો વહેલો આવી રહ્યો છે અને તેમાં 1-2 દિવસમાં ફરક પડી રહ્યો છે. 18મી તારીખે તેમણે જણાવ્યું કે જે પવનની ગતિ 9 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની હતી તે હવે વધી અને 16 થી 20 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે, જે લગભગ 22 તારીખ સુધી રહી શકે છે. પરેશ ગોસ્વામી કહે છે કે હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે અને તેના કારણે રાજ્યમાં ઠંડી અનુભવાઈ રહી છે. જે ઠંડીની શરૂઆત ગુજરાતમાં પડે છે તેની મોડી શરૂઆત થઈ છે. જો કે હવામાનમાં પલટાની સંભાવના છે, જેના કારણે ગુજરાતમાં 1 ડિગ્રી જેટલું તાપમાન ઊંચું આવે તેવી પણ શક્યતાઓ છે. વધુમાં માવઠું અને હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે દક્ષિણ ભારતમાં ઈસામનું ચોમાસું ચાલી રહ્યું છે, ત્યાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે અને ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે. આ બંને તરફ હવામાનમાં થયેલા ફેરફારોની ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેલી છે. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો.